ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના 9મા પ્રકરણમાં પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે આપણે ચર્ચા કરતા હતા. આજે આપણે ખડકો અને ખનિજ, રોક્સ અને મિનરલ્સ એના વિશે માહિતી મેળવીશું. ખડકો. વિદ્યાર્થી મિત્રો, ખડકોના 3 ભાગ હોય છે. એમાં આ પહેલું તમે જોઈ શકો છો, અગ્નિકૃત ખડકો, જેને ઇગ્નિશિયસ રોક્સ કહેવાય છે. ત્યાર પછી છે જળકૃત ખડકો, જેને સેડિમેન્ટરી રોક્સ કહેવાય છે. અને ત્યાર પછી છે રૂપાંતરિત ખડકો, જેને મેટામોર્ફિક રોક્સ કહેવાય છે. આ જે અગ્નિકૃત ખડકો હોય છે એ કોને કહેવાય? તો જ્યારે ગરમ મેગ્મા જે પૃથ્વીમાંથી બહાર નીકળેલો હોય છે, એ જ્યારે ઠંડો થઈને નક્કર થઈ જાય અને તે નક્કર થવાથી જે બને છે એ ખડકને અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. અને એ 2 પ્રકારના હોય છે, આંતરિક અગ્નિકૃત ખડક અને બાહ્ય અગ્નિકૃત ખડક. બાહ્ય અગ્નિકૃત ખડકનું ચિત્ર તમે જોઈ શકો છો, એ કેવું લાગતું હશે. અને એની સામે તમે નીચે આંતરિક અગ્નિકૃત ખડકોનું ચિત્ર પણ જોઈ શકો છો. હવે જે આ બાહ્ય અગ્નિકૃત ખડકો છે એ કોને કહેવાય? તો મેગ્મા જે છે, જે લાલ ચોળ પ્રવાહી, આ જે લાવા જેવો જે છે ને, તે પૃથ્વીની સપાટી પર ઝડપથી ફેલાતા ઠંડુ થઈ જાય છે અને નક્કર થઈ જાય છે. અને એ ભૂકવચ પર જોવા મળતા આ ખડકો જે હોય છે એને બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે બેસાલ્ટ. ત્યાર પછી આંતરિક અગ્નિકૃત જે છે એ ભૂકવચની અંદર ઊંડા ઉતરી ગયેલો જે ખડક હોય, જે મેગ્મા હોય છે, જે ઠંડો થઈ જાય છે, તેને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય. એટલે બહુ સિમ્પલ છે. પૃથ્વીની બહાર જે મેગ્મા બહાર નીકળે લાવા રૂપે, અને એ જ્યારે ઠંડો પડી જાય અને એનાથી જે ખડક બને તે બાહ્ય, અને એની અંદરના અંદર જે ઠંડો પડી ગયો હોય એને અગ્નિકૃત ખડક. ઉદાહરણ તરીકે અનાજ દળવાની ઘંટીનો પથ્થર, બરાબર. જળકૃત પ્રસ્તર ખડકો કહેવાય એને. સેડિમેન્ટરી રોક કોને કહેવાય? તો જ્યારે જે ખડકો હોય છે તે ઘસાય, અથડાય કે ટકરાય ને નાના નાના ટુકડામાં ફેરવાઈ જતા હોય છે. શેના લીધે? નિક્ષેપ પવન, હવા, પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે તે જમા થાય છે. વિક્ષેપિત ખડક દબાઈને નક્કર થતા બનેલા ખડકના સ્તરને જળકૃત ખડક કહેવામાં આવે છે. એટલે આમાં શું થાય છે કે જ્યારે જે ખડકો છે ને તે આપણે પવન હવાના લીધે એક સ્થળેથી બીજા સ્થળે જમા થાય છે, ઘસાઈને કે અથડાય કે ટકરાઈને નાના નાના ટુકડામાં ફેરવાયા પછી, બરાબર. અને ત્યાર પછી એ જે ખડક દબાઈ જતા હોય છે વચ્ચે, તેને નક્કર થતા એ જે ખડકનું સ્તર બને છે એને જળકૃત ખડકો કહેવાય છે. ઉદાહરણ તરીકે રેતના કણોથી બનેલો રેતાળ કે રેતીયો પથ્થર જે તમને ચિત્રમાં દેખાય છે. ક્યારેક જોવા મળતા વનસ્પતિ, પ્રાણી કે જીવાણુનું જીવાશમાં પણ ફેરવાય છે કે પરિવર્તન થાય છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો પ્રકાર, એ છે રૂપાંતરિત ખડકો. રૂપાંતર શબ્દ પછી ખબર પડી જાય ને વિદ્યાર્થી મિત્રો આપણને, કે જે એક આકારમાંથી બીજા આકારમાં ઢળી શકતું, રાઈટ. તો કોને કહેવાય? એ ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે જળકૃત અને અગ્નિકૃત ખડકોનું રૂપાંતરિત ખડકોમાં ફેરવાય. એટલે ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે જ્યારે જળકૃત અને અગ્નિકૃત ના પ્રકારમાં આ જે ખડકો રૂપાંતરિત થાય છે તેને કહેવાય રૂપાંતરિત ખડક. ઉદાહરણ તરીકે આપણે પહેલું જોઈએ, ચીકણી માટી જે હોય છે તેનું શેમાં થાય? સ્લેટમાં પરિવર્તન થઈ શકે. ચૂનાના પથ્થરનું આરસ પહાડમાં ફેરવી શકાય છે. તો સ્માઇલી કહે છે કે તમને આટલું જાણવું ગમશે કે જીવાશ્મી એટલે શું? તો ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહેવાય છે. અને બીજું શું જાણવું ગમશે આપણને? કે ઇગ્નિશિયસ જે શબ્દ છે એ લેટિન શબ્દ ઇગ્નિસ, જેનો અર્થ અગ્નિ છે. સેડિમેન્ટરી એ પણ લેટિન શબ્દ સેડિમેન્ટ છે, જેનો અર્થ સ્થિર છે. અને મેટમોર્ફિક ગ્રીક શબ્દ મેટામોર્ફિક, જેનો અર્થ રૂપાંતર કે બદલાવ થાય છે. વારંવાર આપણી જાણમાં આવતું જ હશે કે આ શબ્દ આ લેટિન વર્ડ પરથી બન્યો છે, રાઈટ. સારું, તો આજના દિવસ માટે આટલું હતું. અને હવે આગળ આપણે ખડક ચક્ર અને ખનિજોની જાણકારી મેળવીશું.